ભચાઉ તાલુકાના નવા કટારિયા ગામ નજીક આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત યોજવામાં આવી હતી, જેમાં ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, ઈસુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે કચ્છ જિલ્લાની અંદર એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા લગભગ 1 મહિનાથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરીને વિવિધ વિસ્તારના ખેડૂતોના મુદ્દાઓ ઉપર જનજાગૃતિ ફેલાવવાનું અને સરકારનું ધ્યાન ખેંચવાનું કામ કરવામાં આવ્યું છે. કચ્છની અંદર પણ ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, જેમાં સૌથી અત્યારનો ગંભીર પ્રશ્ન એ પાવર ગ્રીડની લાઇનનો પ્રશ્ન છે કે જેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારનું સંતોષકારક વળતર ચૂકવ્યા વગર મન ફાવે ત્યાં જબરજસ્તીથી પોલીસનો ડર બતાવી અને ખેડૂતોની જમીનોમાં કંપનીઓના થાંભલા નાખવાનું કામ ચાલુ છે. આ સિવાય મીઠું પકવવાની જમીનોનું બેફામ માથાભારે તત્વોને ભાજપના માણસોને આપી દેવી અને ગરીબ માણસો જે મીઠું પકવી વર્ષોથી રોજીરોટી કમાતા હતા એની રોજીરોટી છીનવી લેવાનું કામ, આ બધા અનેક પ્રશ્નો જે કચ્છના થયા છે, એ પ્રશ્નો બાબતે આમ આદમી પાર્ટી કચ્છના અને ગુજરાતના ખેડૂતોની સાથે છે, આ લડાઈમાં સાથે છે એવો એમને એક બાહેધરી આપવા માટે આજે આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહ સાથે અમારી તમામ વાતને વધારી. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જે ખેડૂત મહાપંચાયત કરવામાં આવી છે એ તમામ ખેડૂતોના મુદ્દાઓ લઈને લગભગ મંગળવારે આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમનું ડેલિગેશન ગુજરાતના મુખ્યમંત્રીને મળવા માટેની એપોઇન્ટમેન્ટ માગી છે ને પોતે પત્ર લખીને ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન મુખ્યમંત્રીને મળવા માગે છે એવો 2 દિવસ પહેલાં એમને પત્ર લખી અને ઈમેલ કર્યો છે, સરકારી ઈમેલ પર. અને ગુજરાતભરના ખેડૂતોને એ જમીન સંપાદનની બાબત હોય, ખાતરની હોય, સિંચાઈની પાણીની હોય, ટેકાના ભાવની સમસ્યા હોય, માવઠાની હોય, અતિવૃષ્ટિની હોય, કેનાલમાં પાણીની હોય, કોઈ પણ સમસ્યા હોય, પાવર ગ્રીડની સમસ્યા હોય, આ તમામ પ્રશ્નો લઈને અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન દોરવા માટે એમને રજૂઆત કરવા માટે જવાના છીએ. આજે આ કચ્છના કાર્યક્રમથી જે રીતે લોકો ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા એ જોતાં એવું લાગે છે કે કચ્છમાં પણ વિસાવદરવાળી ખાવા છે.